ઈરાન યુદ્ધના 75 દિવસ બાદ આખરે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કર્યો છે વધારો। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તમામ ચીજવસ્તુના ભાવ વધી શકે છે અને મોંઘવારીમાં ભડકો થશે। પહેલા જ દૂધ અને ગેસ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ વધી ગયા છે અને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થતા જનતા પર મોંઘવારીનો બમણો ઝટકો લાગ્યો છે। મોંઘવારી થઈ બેકાબુ। હવે વધી ગયા પેટ્રોલ ડીઝલના ભાવ। યુદ્ધની અસર હવે ખિસ્સા પર થશે। હજુ પણ વધી શકે છે ભાવ। હવે જોવા મળશે મોંઘવારીનું તાંડવ। જેની આશંકા હતી તે વાત આખરે સત્ય સાબિત થઈ છે। યુદ્ધના 75 દિવસ બાદ આખરે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા વૈશ્વિક તણાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી રહી છે। મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો। ભારતીયો માટે આજની સવાર આંચકાજનક રહી। વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તેલ પુરવઠામાં અવરોધને કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી। નવી કિંમતો અમલમાં આવી ગઈ છે। સૌથી પહેલા નજર કરીએ અમદાવાદથી લઈને સુરત અને વડોદરાથી લઈને રાજકોટમાં પેટ્રોલ ડીઝલના ભાવ શું છે। અમદાવાદમાં પેટ્રોલ 97 રૂપિયા 49 પૈસા, ડીઝલ 3 રૂપિયા 26 પૈસા। રાજકોટમાં પેટ્રોલ 97 રૂપિયા 29 પૈસા, ડીઝલમાં 3 રૂપિયા 8 પૈસા। વડોદરામાં પેટ્રોલ 97 રૂપિયા 60 પૈસા, ડીઝલ 3 રૂપિયા 37 પૈસા। સુરતમાં પેટ્રોલ 97 રૂપિયા 35 પૈસા અને ડીઝલ 3 રૂપિયા 14 પૈસા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજો પડ્યો છે। અચાનક અમલી બનેલા ભાવ વધારાને કારણે વહેલી સવારે પંપ પર પહોંચેલા વાહન ચાલકોને આર્થિક ફટકો પડ્યો। પેટ્રોલ પુરાવવા આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકો કહી રહ્યા છે પેટ્રોલ ડીઝલનો ભાવ વધવાથી દરેક ક્ષેત્રમાં અસર પડશે। તો હવે ગરીબાઈમાં તો વધત તો જાય પેટ્રોલમાં ભાવ ના હોય પુરાવું તો પડે જ। કામ ધંધે જવાનું હોય તો તકલીફમાં તો પડે જ ને। અત્યારે સમજી લેજો કામ ધંધા અત્યારે નથી ને અત્યારે આવી રીતે પેટ્રોલમાં પૈસા વધીને જાય તો માણસ શું કરે પબ્લિક। આમથી કિલોમીટર ઓછા થતા જાય છે મારા અને સ્કૂટરના। નડે ભાવ વધારો નડે તો બધાય નડે ને। મને નડે, તમને નડે, આના લીધે મોંઘવારી પણ વધે છે। બધું બધાને અસર તળિયેથી ઉપર સુધી અસર તો થવાની જ છે ને। એ તો દિવસે તો વધવાનું છે। મોંઘવારી કેટલી વધતી જાય છે પણ આમાં સમજવું જોઈએ પબ્લિકે કે આમાં છે ને ભાઈ આ બહુ તકલીફ પડશે। આમાં ગરીબ માણસોને બહુ પ્રોબ્લેમ થાય। બે છેડા ભેગા નથી થતા અત્યારે 12 તેર તૂટે છે તો આમાં કંઈક ગવર્મેન્ટે વિચારવું પડે કે ભાઈ આનો રસ્તો કંઈક કાઢવો પડે કે આ દિવસે જો મોંઘવારી વધતી જાય ડાઉન કરો। આ સરકાર આવી પણ મોંઘવારી વધતી જાય છે ઘટતી કેમ નથી તો એનો રસ્તો શોધો। બરાબર છે પબ્લિકે જાગૃત થવું જોઈએ। એક હાથે તાળી ન પડે, ખભે ખભા મિલે તો કામ થઈ શકે। વર્તમાનમાં કેન્દ્ર સરકારને દૈનિક 2000 કરોડ રૂપિયાનું તોતિંગ નુકસાન થઈ રહ્યું છે। તાજેતરના ભાવ વધારા બાદ પણ સરકારને ડીઝલ પર પ્રતિ લીટર ₹37 અને પેટ્રોલ પર પ્રતિ લીટર ₹17નું નુકસાન સહન કરવું પડે છે। જોકે તેમણે લોકોને આશ્વાસન આપતા સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં ઈંધણનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે। તેથી સામાન્ય જનતાએ સહેજ પણ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી। અત્યારે ડીઝલમાં 1 લીટરે ભારત સરકારને 40 રૂપિયાનું નુકસાન છે। 1 લીટરે 40 રૂપિયાનું નુકસાન। હવે એમાં ફક્ત 3 રૂપિયાનો વધારો કર્યો છે એટલે હજી 37 રૂપિયાનું નુકસાન છે। એવી રીતે પેટ્રોલમાં 20 રૂપિયાનું નુકસાન છે, તેમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે એટલે હજી 17 રૂપિયાનું નુકસાન છે। એટલે હવે આમાં ભારત સરકાર શું કરે છે એ હું કદાચ કહી ના શકું। સીએનજીના ભાવમાં પણ વધારો।
દિલ્હી બાદ હવે મુંબઈમાં થયો વધારો. અન્ય શહેરોમાં પણ વધી શકે છે ભાવ. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ હવે સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરાયો છે. દિલ્હીમાં સીએનજીની કિંમત 77 રૂપિયા 9 પૈસા વધીને 79 રૂપિયા 9 પૈસા પ્રતિ કિલો થઈ ગઈ છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ સ્થિતિ સમાન છે. મહાનગર ગેસ લિમિટેડ દ્વારા મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીકાયો છે. આ સુધારા બાદ હવે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીનો નવો ભાવ વધીને 84 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. સીએનજીના ભાવમાં થયેલો આ વધારો સીધી રીતે જાહેર પરિવહન સેવાઓને અસર કરશે. અત્યારે મોટાભાગની બસો, ઓટો રિક્ષા અને ટેક્સીઓ સીએનજી પર ચાલે છે, જેના લીધે દૈનિક મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર આર્થિક બોજ વધશે. આગામી દિવસોમાં વધારાને પગલે જાહેર પરિવહનના ભાડામાં પણ વધારો થવાની શક્યતા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો, સીએનજીના ભાવ પણ વધી ગયા છે. ગેસ પહેલા જ મોંઘું છે, દૂધના ભાવ પણ વધી ગયા છે, એટલે સામાન્ય માણસ પર મોંઘવારીનો બોમ્બ ફૂટી ગયો છે. હવે જ્યાં સુધી આ યુદ્ધ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી તેની અસર સમગ્ર દેશ પર પડશે. અને હજુ આ તો ભાવ વધારાની શરૂઆત છે. જો આવી જ સ્થિતિ આગામી દિવસોમાં યથાવત રહેશે તો પછી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાશે. મોંઘવારી તાંડવ કરશે અને આમ આદમી ત્રાહિમામ પોકારી જશે. બ્યુરો રિપોર્ટ, TV9.